જય માતાજી મિત્રો, આજે આપણી પાસે એસપી 125 ગાડી આવી છે। તેમાં પેટ્રોલ ફિલ્ટર બદલાવવાનું છે। ગાડી ઝટકા મારે છે, એના હિસાબે પેટ્રોલ ફિલ્ટર બદલાવવાનું છે। તો આપણે એની ફ્યુલ પંપની જે મોટર આવે એ મોટર કાઢી લીધી। આ તમે જોઈ શકો છો, આ એની મોટર છે। આની અંદર પેટ્રોલ ફિલ્ટર આવે। હું તમને બતાવું, જો આ એનું પેટ્રોલ ફિલ્ટર છે જૂનું, એમાં કચરા આવી ગયો છે। એના હિસાબે એન્જિનમાં પૂરી પેટ્રોલની સપ્લાય નથી થતી। હવે આપણે આ નવું પેટ્રોલ ફિલ્ટર લઈ લીધું છે। હવે એને કમ્પ્લીટ આપણે ફ્યુલ પંપમાં ફિટિંગ કરી અને હું તમને બતાવું। તો મિત્રો, આ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે અને ગાડીમાં પણ ફિટિંગ કરી દીધી છે ફ્યુલ પંપની મોટર। હવે આપણે એમાં હેડ કવરની રિંગ નાખવાની છે। આપણે હેડ કવર ખોલી નાખ્યું। આના હિસાબે ઓઇલ લીકેજ થતું હતું। આ સાઇનમાં કંપની ફોલ્ટ છે। આ રિંગ વહી જવાનું, બહુ વધારે ગાડીમાં આ રિંગ વહી જાય છે। મિત્રો, આપણે એમાં નવી હેડ કવરની રિંગ નાખી દીધી છે। તમે જોઈ શકો છો, આ એની જૂની રિંગ છે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને તમારે પણ કોઈ પણ ગાડીનું કંઈ પણ કામ હોય તો મારો સંપર્ક અવશ્ય કરજો। હવે આ ગાડીમાં આપણે એલઈડી લાઇટો ફિટિંગ કરવાની છે, જે પોલિશ લાઇટ કહેવાય ને તે। તો મિત્રો, જો આપણે કમ્પ્લીટ વાયરિંગ કરીને ફિટિંગ કરી દીધું છે। એક અહીંયા એન્જિન ઉપર અને બે પાછળ 10 પેનલમાં। હવે હું તમને એનું જો પોલિશ લાઇટ ચાલુ બંધ કરીને દેખાડું। આ રીતના મિત્રો કમ્પ્લીટ વાયરિંગ કરીને ફિટિંગ કરી દીધું। તો ચાલો હવે મિત્રો, મળીએ બીજા વિડીયોમાં।